કર્યો, કોઈ શેથામાં કાજલને પૂરી દીધું. અસ્ત વ્યસ્ત વસ્ત્ર અને અલંકાર પરિધાન કરી નીકળી પડ્યા. હાથમાં પહેરવા નહોતા એ પગમાં, અને પગમાં પહેરવા નથી હાથમાં, ગળામાં લટકાડવા નહોતું એ કમર ઉપર, અને કમર નહોતું એ ગળામાં. વ્યાસજી તો ધ્યાન વાળીનું સ્પષ્ટ લખ્યું છે, પણ આપણે તો મર્યાદામાં કથા કરવી જોઈએ. પણ એક દ્રષ્ટાંત દઈને કહું કે આજકાલના યુવાનો અહીંયા કામ કરતા હોય, પછી પેન્ટ પહેર્યું હોય, નીચે ગંજી હોય અને ઉપર ટી શર્ટ હોય, કઈન માર્યું હોય, તો કેટલું સારું લાગે. પણ પેન્ટ હોય, શર્ટ હોય અને શર્ટની માથે ગંજી પહેર્યું હોય તો સારું લાગે. કૃષ્ણને મળવા માટેની આતુરતા જાગી એટલે શરીરના કોઈ પણ શૃંગાર ભૂલી ગયા. હવે એક પ્રશ્ન પૂછવાનો તમને મન થાય કે કોઈ પણ કુંવારી દીકરીને કોઈ યુવાન જોવા આવે, દીકરી કેટલી તૈયાર થાય? હું તો સ્પષ્ટ કહું છું કે 3-3 વાર અરીસામાં જોઈ લે, 20-20 મિનિટ ઊભી રહે કે ક્યાંય પોઝિશનમાં પંચર તો નથી ને, અને પછી સામે ગોઠવાય. હકીકત છે. પણ જેને કપડાં પહેરવાનું ભાન નથી રહ્યું, ચાંદલાને બદલે કાજળ લગાડી દીધું અને દોડી, તો ઈ વ્યવહારની અંદર લૌકિક શૃંગાર હશે? તમે કહેજો, એમાં લૌકિક શૃંગાર હોય? એ ભગવાનને મળવા માટે ભક્તની આતુરતાનું વર્ણન છે. અને સખીઓ દોડી અને જ્યાં એમના કિનારે ભગવાન કૃષ્ણ કનૈયા વેણુ બજાવતા હતા ત્યાં પહોંચી. તો ભગવાન શું બોલ્યા છે? બરાબર 29 અધ્યાયનો 18મો શ્લોક છે. શ્રી ભગવાન ઉવાચ સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયં કચ્ચેદ બ્રુતાગમન કારણમ. પહેલો શબ્દ સ્વાગતમ. વો એટલે વહ, મહાભાગા, મહાભાગ્યશાળી જીવ છો. અને સ્ત્રીના કપડા પહેર્યા એટલે સ્ત્રીવાચક શબ્દમાં કહું, આમ કૃષ્ણ બોલ્યા સ્વાગતમ, તમારું સ્વાગત કરું છું. આપણે ઘરે મહેમાન આવે તો આપણે એનું સ્વાગત કરીએ. અજાણી જગ્યાએ જાય તો આવો બેસો એટલું તો બધા કહે. એ આપણો સાધારણ લૌકિક વ્યવહાર છે. પણ ભગવાન કોઈ ભક્તને એમ કે સ્વાગતમ, અને હું તમારું સ્વાગત કરું છું, તો એ જીવડાએ કેટલી ભક્તિ કરી હશે, વિચાર કરો. એ ગોપીઓનું સ્વાગત નથી, એ ભક્તનું સ્વાગત નથી, પણ એના હૃદયનો પ્રેમ ભાવ અને ભક્તિનું સ્વાગત છે. ભક્તિ પ્રિયો માધવ, ભગવાનને ભક્તિ બહુ પ્રિય છે. સ્વાગતમ વો મહાભાગા. પછી મહાભાગ્યશાળી જીવ કીધો. મહાભાગ્યશાળી જીવ કોને કહેવાય? આપણે ભાગશાળીની વ્યાખ્યા શું કરશું? કે સારા કુળમાં જન્મ્યો હોય જીવડો, અને રૂપિયાવાળાને ઘરે જન્મ્યો હોય, અને પછી એમાંય તંદુરસ્ત હોય, સુંદર હોય, સુંદર કન્યા સાથે લગ્ન થઈ જાય, અને સારા સારા કયાગરા બાળકો હોય, ડાયા ડમરા, સગાવલા અને વેવાઈ પણ પોતાને અનુકૂળ હોય, રૂપિયા પુષ્કળ કમાતો હોય, બેંકની અંદર એટલું બેલેન્સ હોય કે એને સાચવવાની ચિંતા હોય, 3-3, 4-4 4 વ્હીલ પોતાના 50 લાખના બંગલામાં આવજા કરતા હોય, આપણે કહીએ ભાઈ મોટો ભાગશાળી છે. પણ ભગવાનની વ્યાખ્યા જુદી છે. એ મોટો ભાગશાળી નથી, પણ સંસારના કામને ચોકડી મારી અને ભગવાનને ભેટવાની જેની આતુરતા વધી હૃદયમાં, સ્વાગતમ વો મહાભાગા, ભગવાન એનું સ્વાગત કરીશ. કિમ કરવાણી વહ, બોલો આપને માટે શું પ્રિય કરું? આ પ્રશ્ન કર્યો છે. સખીઓ નિરુત્તર છે, કઈ બોલતી નથી. સમાધિની અંદર યોગીને ભગવાન દેખાય એટલે વાણી અટકી જાય, અને ઉપનિષદ કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ભગવાન કેવા આનંદના ખજાના છે, એના વર્ણનની કઈ શક્તિ લીધા વિના મન ને વાણી પાછી ફરે. આવું ઉપનિષદમાં લખ્યું. એને બ્રહ્મ કહેવાય.
એટલે મૌન બની ગઈ કે શું કેવું પ્રભુ. ત્યારે કૃષ્ણ બોલ્યા, પૂર્ણિમાની રાત્રિ છે, દૂધ જેવી ચાંદની વર્ષે છે, ચંદ્ર 16 કળાએ ખીલેલો છે, અને આ ચાંદની જોવા માટે આવ્યા છે, તો આ ચંદ્રની કલાનું દર્શન કરો અને ઘરે જાઓ. તો એ સખી કઈ બોલતા નથી. ફરી કૃષ્ણ બોલ્યા, સખીઓ, જો હમણાં જ વરસાદ હજી વરસીને બંધ થયો છે અને દિવાળી ગઈ છે, લીલી લીલી છમ જેવી વનસ્પતિ વનરાય છે, આખી રંગબેરંગી પુષ્પો છે, લાલ લાલ છટક જેવા પાકેલા ફળ છે, એના પર ચંદ્રની ચાંદની વરસે છે, અને એની સુંદરતા જોવા આવ્યા છો. તો શરદોત ફુલ્લ મલ્લિકા, શરદોતમાં આ ખીલેલી મલ્લિકાઓનું દર્શન કરો અને ઘરે પધારો. એકવાર ભક્ત ભગવાન આગળ જાય ને એટલે ભગવાન એકવાર એની કસોટી કરીને ધક્કો માર્યો, કેટલોક પાકો છે, મને છોડશે કે નહીં છોડે. પણ સખીઓ નિરુત્તર થઈને બેઠેલ છે હાથ જોડીને. તો કૃષ્ણ બોલ્યા, આવો અહીંયા જુઓ, શ્યામ શ્યામ યમુનાના નીર વહે, આ લીલી વનરાયમાં યમુના કેટલા શોભે છે, દર્શન કરો, સ્નાન કરો, આચમન કરો, પણ ઘરે પધારો. તો એ સખીઓ કઈ બોલતી નથી. તો કૃષ્ણ કનૈયા બોલ્યા કે પરણેલી સ્ત્રી અને રાત્રિના સમયે પોતાના ઘર બારને છોડી અને બહાર જાઉં અને કોઈ ગોવાળની સામે બેસી જાઉં એ બરાબર શાસ્ત્રની વિરુદ્ધ છે, માટે તમને કહું છું કે ઘરે જાઓ. કૃષ્ણે ગોપીઓને ઉપદેશ આપ્યો છે. બાળપણમાં ગોપીઓને, યુવાનીમાં અર્જુનને, અને ઉત્તરાવસ્થામાં છેલ્લે છેલ્લે એકાદશ સ્કંદમાં ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે. રામજીએ જીવન કેમ જીવવું માનવને જીવીને બતાવ્યું છે, ને કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે. રામ કરે એમ કરાય ને કનૈયા કહે એમ કરાય. થઈ ગઈ છે, આટલું અંતર છે. સખીઓ ઘરે જાઓ, પણ સખીઓ નિરુત્તર છે, કઈ બોલતા નથી. આગળ કૃષ્ણ કહે છે, જુઓ સખીઓ, હું તમને પતિવ્રતા ધર્મનો ઉપદેશ કરું છું કે પતિવ્રતા નારી એ પોતાનું ઘર, સાસુ સસરા, પતિ, નાના બાળકો એને છોડીને બહાર જવાય નહીં. એટલે કહું છું કે ઘરે જાઓ. અને સખીઓ નિરુત્તર રહે છે. કનૈયા ઘરે જઈને શું કરીએ? રાધેરાણી બોલ્યા કે ઘરે જઈને સાસુની સેવા કરો, સસરાની સેવા કરો અને પતિની સેવા કરો. પતિવ્રત ધર્મ પાળવાથી દેહ છૂટ્યા પછી ભગવાનના ધામમાં જીવડું જાય છે. આમ ભગવાન કૃષ્ણ બોલ્યા. અને જુઓ સખીઓ, તમને પતિવ્રતાના કેટલા કેટલા મહાત્મ્યો હોય સંભળાવું છું. એક હતી કુંવારી કન્યા, અને પછી યુવાન બની, એના લગ્ન થયા, એ સાસરે ગઈ, એણે પતિવ્રતા ધર્મના સ્વીકાર કર્યો. પતિ ઉઠે એની પેલા ઉઠી જાય, પતિ સુવે એના પછી સુવે, પતિ જમી લે પછી જમે, પતિના સુખમાં સુખી ને પતિના દુઃખમાં દુઃખી. આવી એને પતિવ્રતને ધારણ કર્યું, અને એક એને નાનકડું બાળક થયું. ઠંડીના દિવસો હતા, એનો પતિ બીમાર પડ્યો, તો એના પલંગ નીચે થોડો અગ્નિ મૂક્યો, એને ઠંડી લાગતી હતી. પલંગ ઉપર બેસીને પતિનું મસ્તક ખોળામાં લીધું અને એની સેવા કરવા લાગી. નાનકડું બાળક બાજુમાં રમતું. રમતા રમતા બાળક છેક પલંગના છેડા પર આવ્યું,
જો માં એનો હાથ ન પકડે તો અગ્નિમાં પડી જાય. પણ વિચાર કર્યો પતિવ્રતા કે મારા પતિને માંડ એના મસ્તકની સેવા કરીને ઊંઘ આવી છે, એમાં ખલેલ કેમ પહોંચાડવું? બાળક નીચે પડ્યું ને અગ્નિ જેવો અગ્નિ થરથર થરથર ધ્રુજવા લાગ્યો કે પતિવ્રતાના બાળકને જો સહેજ હું દજાડીશ મને મોટી સજા થશે. સખીઓ, પતિવ્રત ધર્મનું આટલું મહત્વ છે, માટે કહું છું કે તમારા ઘરે જાઓ અને પતિની સેવા કરો. આ કૃષ્ણનો ઉપદેશ છે. એટલે રાધે રાણી બોલી ને એની સાથે બધી સખીઓ બોલી કે કનૈયા, કથા કરતા તમને જ આવડે એવું નથી હો, અમને આવડે. આમ શા માટે સખીઓ બોલી? એ પૂર્વજન્મના બ્રાહ્મણો હતા ને એને ઘણી કથા કરીને ઉપનિષદના વ્યાખ્યાનો આપ્યા છે, તો કથા કરતા આવડતું જ હોય. પણ સાંભળી લ્યો, રાધે કે કનૈયા બે કાન ખોલીને સાંભળો. તમે કહો તો ઘરે જાય, ઘરે જઈને પતિવ્રત ધર્મનું પાલન કરીએ. ઘરવાળા ઉઠે ને પહેલા ઉઠીએ, પતિ સુવે એના પછી સુઈએ, પતિને જમાડીને જમીએ, પતિના અનુકૂળ થઈને રહીએ, પતિના સુખમાં સુખ, પતિના દુઃખમાં દુઃખ. આવા પતિવ્રત ધર્મનું પાલન કરીએ અને એ પતિવ્રત ધર્મ પાળવાથી અમને શું મળે? આ કહેશો, પતિવ્રત ધર્મ પાળવાથી અમને શું મળશે? કે સખીઓ, તમે પતિવ્રત ધર્મનું પાલન કરો તો તમારા મૃત્યુ થાય ને મર્યા પછી તમે અમારા ધામમાં આવો, તમને ભગવાન મળે. આમ કૃષ્ણ બોલે, જે પતિવ્રત ધર્મનું પાલન કરે એને મૃત્યુ પછી સદગતિ મળે ને ભગવાન મળે. તો કૃષ્ણ આજે પૂર્ણિમાની રાત્રિ અને શરદ પૂર્ણિમાની રાત્રે યમુના કિનારે અમને ભગવાન મળી ગયા. હવે અમારે કઈ પતિની સેવા કરવાની જરૂર છે? સખીઓની દલીલ ખોટી કહેવાય? સન્મુખ ભગવાન મળી ગયા છે અને હવે તમે સેવા કરવા જવાનું કહો છો? ભગવાન ના મળે ત્યાં સુધી પતિની સેવા કરવાની હોય. કને કે સાચી વાત છે. જો પુરુષને ભગવાન મેળવવો હોય ને તો આંખ વીંચીને રાકડાએ ધ્યાન કરવું પડે કે શ્યામ હશે, ચતુર્ભુજ હશે, આવું નાક નમણું હશે, આવી આંખ સુંદર હશે, આવા હોઠ હશે, આવા મકરાકૃતિ કુંડલ પહેર્યા હશે અને આવો મુગુટ હશે. પણ સ્ત્રી પરણે, કન્યા પરણે એટલે એને તો ભગવાને જીવતે જાગતી મૂર્તિ આપી છે, એની સેવા કરે એટલે એને ભગવાન મળે મર્યા પછી. પતિની સેવા કરીને મર્યા પછી ભગવાન મળે. પણ પ્રભુ તમે અમને એમના કિનારે મળી જ ગયા, હવે ક્યાં પતિ સેવાની સેવા કરવા જાય? હવે ક્યાં પતિની સેવા કરવા જવાની જરૂર છે? પતિની સેવા તો ભગવાન મળે એટલા માટે કરવાની હોય ને, ભગવાન મળી જાય પછી. અને કૃષ્ણે બહુ સાચી વાત કરી છે, બહુ સાચી વાત, ને ખાસ બ્રાહ્મણોએ સાંભળવા જેવી છે. કૃષ્ણ બોલ્યા છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહના ધર્મ પૂરા કરવા જ પડે, તમે ઘરે જાઓ. અને રાધેને બહુ દુઃખ થયું. બધા સખીઓ વતી કહ્યું, કનૈયા તમે કથા કરી ને, પૂર્વજન્મના બધા બ્રાહ્મણો છે, કાન ખોલીને સાંભળી લ્યો, એવી જ એક કથા તમને કહું. કહો દેવી. એટલે રાધે બોલી કે એક હતી કુંવારી કન્યા. કારણ કે મેં એમ જ શરૂઆત કરી હતી કે એક હતી કુંવારી કન્યા ને એણે એમ જ શરૂઆત કરી. મેરી બિલ્લી और मुझको मियाँ एक કેવો જ છે. જુનાગઢ જેવો એક શહેર હતો ને, એમાં બિચારો ગરીબ માણસ રહેતો અને ઝાંઝડા રોડ ઉપર રહેતો હતો. આપણે કંઈક નામ લઈને કહીએ ને તો સમજાય ને. અને દુકાનમાં એટલા નામાં ચિત્રા, એટલા નામાં ચિત્રા, તે પછી માગણા વધી ગયા. પછી આવ્યો કાળવા ચોકમાં રહેવા, ત્યાંય કેટલા ઉછીના ઉદ્ધાર કર્યા. પછી પંચાટણી ચોક પર ગયો, ત્યાંય ઉછીના ઉદ્ધાર કર્યા. એમ ચારે બાજુ ભાડે ભાડે રહી રહીને એટલું ખર્ચ કર્યું. ચારેય શેઠિયાઓના દાવાની નોટિસ એના ઉપર આવી ગઈ ને એને કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કેસ કર્યો. તે બિચારો એક વકીલ સાહેબને ઓફિસે ગયો કે ભાઈ દુઃખી છું ને ગરીબ છું, વાત તો સાચી છે કે દેવું કર્યા પછી અપાણું નથી, મને બચાવી લેશો? તો યાદ રાખજો, એડવોકેટને બચાવવાને એટલે રમત વાત. અરે એમાં શું ચિંતા કરી, બચાવી લીધો જા તને. મારે ફી, હવે તું ગરીબ લો શું દેવાનું, દેજે 500 રૂપિયા, કાંઈ નથી જોતું, મારા કાગળિયાના પૈસા બચાવી લઈશ. અને તારીખો પડતી જાય પડતી જાય પડતી જાય ને ઓલો પૂછવા આવ્યા કાગળિયા આવ્યા કરે, ફાડીને ફેંકી દેજે, હું જવાબ દઈ દઈશ કોર્ટમાં. એનામાં એડવોકેટ કહેવાય. છેલ્લે જો તારે બોલવાનું છે ત્યારે કહીશ.
એમાં આપણે ફાઇનલ હિયરિંગ છેલ્લે નિર્ણય આપવાનો હતો મુનસબને. તે દિવસે તો અસીલને હાજર રાખવું પડે. એટલે વકીલ સાહેબ દુકાને બોલાવ્યો, આજ તારે કોર્ટમાં આવવું પડશે. સાહેબ મને તો ગભરામણ થાય, ભેગો હું મૂર્ખ, ઘણા કોર્ટમાં આવતા હોય, ડરવાનું હોય. સાહેબ બોલવાનું હું જ બધું બોલીશ, પણ તારે બોલવાનું છે એટલું તારે યાદ રાખવું પડે. તો સાહેબ હું શું બોલું? જો તને કપૂરચંદ શેઠનો વકીલે ઘણા પ્રશ્ન કરશે, દેવચંદ શેઠનો વકીલે પ્રશ્ન કરશે, ફક્ત પ્રશ્ન પૂછે એટલે મીંદડું બને તારે મ્યાઉ આટલું બોલવાનું. મુનસબ પૂછે તો એને એમ કહી દેવાનું, અરે સાહેબ મને દંડા, અરે હું બેઠો છું તું તારે. અને એને વકીલ સાહેબ લઈ ગયા કોર્ટમાં. કાપડનો વેપાર કરવા વાળા વ્યાપારી હતા ને, એના વકીલે પૂછ્યું મારા કપૂરચંદ ત્યાંથી કાપડ આટલું લઈ ગયો ને એના 10,000 રૂપિયા બાકી છે, નથી આપ્યા સાહેબ. અને જો આ માવાભાઈ સાક્ષીની દીકરીના લગ્નમાં કાપડ લેવા આવ્યા ને ત્યારે આ જ એની સામે બેસીને કાપડ ખરીદતો હતો. જો અમારા સાક્ષી પુરાવા હાજર છે. એટલે મુનસબોના સામે જોયું, એના વકીલે કે અને સાચી વાત છે, બોલો ભાઈ તમે આ 10,000નું કર્જ કર્યું કાપડિયાનું? બોલો કે મ્યાઉ. દેવચંદ શેઠનો વકીલ પૂછે કે આણે અહીંથી અનાજ લીધું? કે મ્યાઉ. અને ગોળ ખાંડ ને તેલ વેચવા વાળા શેઠિયાનો વકીલ પૂછ્યું અને કઈ આટલા રૂપિયાનો માલ લીધો જાય તો કે મ્યાઉ. ભાઈ મુનસબે પૂછ્યું કે તારા આશ્રમને કઈ કેવું સાહેબ? આ જ પૂછી લ્યો ને ભાઈ, તે આટલા ખાતા કર્યા છે ચિત્ર છે? તો કે મ્યાઉ. વકીલ કે સાહેબ બિચારાનું મગજ છે મને ઠેકાણું થી મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કર્યો છે, જો આ ડોક્ટરનું સર્ટિફિકેટ આવું મળી જાય કે ન મળી જાય? હકીકત છે, જો જઈ. એટલે મુનસબે ને કઈ કરી વાત સાચી છે. ચારે શેઠિયાનું કેટલું કરે છે કે 10,000-10,000નું. એ શું ધંધો કરે છે? રેકડી ચલાવે છે. એના વકીલે પૂછ્યું કેટલું કમાય? સાહેબ સાંજ પડીએ 300-400 રૂપિયા, વધીને 350, બસ 300. દરેક શેઠિયાને મહિને 100-100 રૂપિયા આપશે. ગોરધનનાથ કલમ નાખી દીધી જાય. પછી બે પાછા સાહેબની ઓફિસે આવ્યા. વકીલ સાહેબ કે મારી ફી? તો કે મ્યાઉ. વિચાર કરો, ક્યાંથી આ કહેવત પડ્યો, મેરી બિલ્લી ઓર મુझको મ્યાઉ. અને કનૈયાએ શરૂઆત કરી હતી કે એક હતી કુંવારી કન્યા, તો રાધાજીએ શરૂઆત કરી, લ્યો સાંભળો કથા. એક હતી કુંવારી કન્યા અને કૃષ્ણએ લખ્યું મેરી બિલ્લી ઓર મુझको મ્યાઉ. હરી હરી કનૈયો. પછી તો યુવાન બની, પ્રભુ એના લગ્ન થયા, પતિવ્રતા નારી બની. પતિ ઉઠે એની પેલા ઉઠે ને પતિ સુવે પછી સુવે, બધું સરખું આવ્યો. રાતે પછી શું બન્યું? મને આ કથા બહુ ગમે છે કનૈયો, સંભળાવો. એમાં સાંભળો કનૈયા, પતિદેવને દેશાવરમાં 15-20 વર્ષ માટે કમાવા જવાનું થયું. કનૈયાને થયું હવે અહીંયાથી કથા થોડી જુદી પડે છે. અને પતિવ્રતા બિચારી રડવા માંડી કે તમારા વિના મને ચેન ન પડે, હું કેમ રહું, સાથે લઈ જાઉં, અરે વિદેશમાં ન લઈ જવાય. તો પછી મારા તો નિયમ કે તમને જમાડીને જમું. પતિદેવે પત્નીને પૂછ્યું તને મારો કયો ફોટો ગમે? એટલે સુંદરમાં સુંદર ફોટો જે પત્નીને ગમતો હતો ને પત્ની બતાવ્યો. મને પતિદેવ તમારો આ ફોટો બહુ ગમે. હા, પછી હું કયા પલંગ ઉપર શું? કે આ પલંગ ઉપર પતિદેવ તમે પોઢો છો. કેટલા વાગે સુઈ જાઉં? કે 10:30 વાગે. તારે 10:30 વાગે આ ફોટાને સુવડાવીને માથે સાલ ઉઢાડી દેવી, જે સાલ મને ગમે એ ઉઠાડી દે. મારા પતિ સુઈ ગયા. કેટલા વાગે ઉઠું? કે પતિદેવ 6 વાગે. તો તારે 5 વાગે ઉઠી જાઉં અને 6 વાગે ને બરાબર એટલા સાલ લઈ લેવી કે મારા પતિદેવ જાગી ગયા. કયા ટેબલ ઉપર બેસીને મને ચા પીવી ગમે? અને કડક ને મીઠી પતિને જેવી ભાવે ને એવી ટેબલ ઉપર એના સમયે મૂકી દે. બપોરે પતિને જમવાનો ટાઈમ થાય ને એ સમયે ફોટા આગળ જમવાનું મૂકી દે. પતિ નીકળી ગયા. 10:30 વાગે પતિના ફોટાને સુવડાવીને પોતે સુઈ જાય. 10 વર્ષ આમ સેવા કરતા કરતા રાધે કે નીકળી ગયા. કનૈયા સાંભળો. તો કનૈયો કે હરી હરી
હવે આવવાના હતા 15 વર્ષે પતિ, અને 10 વર્ષ પૂરા થયા અને ફોટા આગળ બેસીને થાળી મૂકીને આંખ વીંચીને બેઠી હતી કે મારા પતિ જમે છે પછી હું જમી લઉં. એમાં ખરેખરો હતો એ પતિ આવી ગયો અને બહારથી બેલ માર્યો તો સાચકલા પતિને લેવા જાય કે ફોટા આગળ બેઠી રહે? તમે મને કહેજો, પછી ઘરવાળી ફોટા આગળ બેઠી રહે કે ખરેખર આવ્યો એને લેવા માટે દરવાજો ખોલવા જાય? સખી હું કઈ સમજો નહીં. પતિની સેવા કરે ને ભગવાન મળે, એ તો ફોટા ને મૂર્તિ છે એની સેવા કરી લીધી ને તમે મળી ગયા, દરવાજા આવી ગયા સન્મુખ. હવે કયા પતિની સેવા કરવા જાય? ઘડીમાં કનૈયો જીતી જશે એમ લાગે, ઘડીમાં ગોપીઓ જીતી જશે એમ લાગે. તમે મને જરા એટલું તો કહો, એટલે 6 પેલા કથા પૂરી કરું. પણ આજ તો મને કીધું ઉપેન્દ્રભાઈ કે દાદા યજ્ઞ હતો ને બધા થાક્યા છે ને, 3:45 કથા ચાલુ કરો અને કદાચ 8-10 થઈ જાય ને તો કોઈ ઉઠવાના નથી, આટલું મને કીધું છે. ગિરિરાજ ધરન કી. અને આવું મેણું માર્યું રાધે તો કનૈયો શું બોલ્યો કે રાધે વાત સાચી છે, પતિની સેવા કરે એને ભગવાન મળે. અને ખરેખર આ ભગવાન સાચા પતિ છે એની મળી ગયા પછી પેલા પતિની જરૂર એ નથી. પણ સાચો પતિ ભગવાન મળી ગયો પછી તમારે શું કરવાનું હોય? તો રાતે તો કનૈયા તમારે જ કહેવાનું હોય ને, તમે પતિ પછી તમારે જ આજ્ઞા આપવાની હોય. તો કૃષ્ણ શું બોલ્યા કે તમારો ખરેખરો પતિ કૃષ્ણ આજ્ઞા આપે છે કે તમારે ઘરે જાઓ. જવું પડે કે ના જવું પડે? અને જવું જ પડે. પછી રાધેએ જવાબ આપ્યો, બહુ સુંદર જવાબ આપ્યો છે કે કૃષ્ણ તમે સાચા પતિ, તમે આજ્ઞા આપી કે તમારે ઘરે જાઓ, એ આજ્ઞા શિરોમાન્ય અને ઘરે જઈએ. પણ આમ નજર કરો, ચરણ ધરતી સાથે આમ જડાઈ ગયા છે. શરીર ધરતીથી અલગ થાય એવી સ્થિતિ નથી. અને કઈ રીતે ઘરે જાય? ત્યારે કૃષ્ણ બોલ્યા, આંખ વીંચો, મારા યોગ બળથી તમારા એક એકને ઘરે ઘરે હું તમને પહોંચાડી દઉં. કૃષ્ણ આમ બોલ્યા, તમે જબરા જાદુગર અને યોગીના યોગી છો અને સિદ્ધના સિદ્ધ છો. કદાચ આંખો વીંચી અને અમને દરેકને પોતપોતાના ઘરમાં બેસાડી દેશો, ત્યાં જઈને અમારે શું કરવું? તમારા પતિ કૃષ્ણ આજ્ઞા આપે ત્યાં જઈને તમારે તમારા વ્યવહારમાં ધ્યાન પરવું, પતિની સેવા કરવી, બાળકોને સ્તનપાન કરાવવું, ઉછેર કરવો, મહી માખણ લઈને મથુરામાં વેચવા જાઓ, મન લગાડીને ઘરે જઈને તમારો વ્યવહાર કરો. સહેજ કૃષ્ણ બોલવામાં ભૂલી ગયા હોય એવું લાગે છે. સખ્યોની પછીની દલીલ સાંભળી, મન લગાડી અને વ્યવહાર કરો. ત્યારે રાધે હસતા હસતા બોલી કે ચિત્ત ચોર, માખણની ચોરીને બને હૃદયને મનને તો ચોરી લીધું અને તારી અંદર પૂરી દીધું. જો ઘરે મોકલતો અને મન લગાડીને વ્યવહાર કરવાનું કહેતો તો અમારા મન તારા હૃદયમાંથી એક એકને કાઢી કાઢીને પછી આપી દે. તો મન લગાડીને વ્યવહાર કરીએ. ઉપરથી એમ લાગે કે સાધારણ કોઈ યુવાન અને યુવતીઓ પ્રેમ કરે એવી કથા છે, પણ અંદર ઉતરીને વિચાર કરો તો ભગવાનમાં પાગલ બનેલા ભક્તો એનું મન ભગવાનમાં ક્યાં મળી જાય ને કોઈ અલગ કરી શકતું નથી. એક લોટીમાં જલ ભર્યું હોય અને આપણે સાગર આગળ જાય ને લોટી એની અંદર પડી જાય, જલ એનું સાગરમાં જાય, એ જલને સાગરમાંથી પાછું બહાર કાઢી શકાતું નથી. એમ ભક્તિ કરીને જે જીવડો ભગવાનમાં મળી જાય એને ભગવાને થાય તો અલગ કરીને બહાર મૂકી શકતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામા પરમં મમ. ગીતામાં કૃષ્ણ અર્જુન આવું કહે છે, મારા ધામમાં આવ્યા પછી કોઈ જીવડો મારાથી અલગ થઈને કોઈ માનવ ઉદરમાં જઈને જન્મ લઈ શકતો નથી. મારી સાથે સદાકાળ બિરાજે છે. રાધે કેવા લાગી, કૃષ્ણ સાંભળી લો, આંખ વીંચીને યોગ પરથી અમારે ઘરે મૂકી દો, અમારા મનને આપી દો. તો કૃષ્ણ બોલ્યા કે હવે મન મારી અંદર ક્યાં ખોવાઈ ગયું, હું તમને કેમ આપું? આગળ ભવન ગીતમાં એક પ્રસંગ આવે છે
ઉદ્ધો મથુરામાંથી કનૈયાનો સંદેશો લઈ અને રાધેની ગોપીઓ આગળ ગયો. એટલે ઉદ્ધવજીને ઉપદેશ આપે છે કે તમે શ્યામ સુંદર વાંકડિયા વાળવાળા સાકર કનૈયાના પ્રેમ કરો, એને બદલે નિરાકાર પરમાત્માને ભજો. જો તમારા હૃદયની વ્યથા શાંત ન થાય તો મને કહેજો. કેમ નિરાકારને ભજવો? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્ત અને મન એની વૃત્તિઓને ભેગી કરી અને નિરાકારમાં લગાડો. હવે ચિત્ત ને મન તો તારો ચિત્ત ચોરી ગયો, તો કયા મનને લઈને અમે યોગમાં લગાડીએ? અને સુરદાસજી એના માટે સુંદર પદ લખ્યું છે, મન ન ભયે 10-20 ઉદ્ધો મન ન ભયે 10-20. 10 કે 20 મન નથી, એક તો હતું એ શ્યામ ચોરીને લઈ ગયો. અને કયા મનથી તારા યોગનો અભ્યાસ કરીએ? એ છે ભગવાન ને ભક્તની કથા. જો એમના મારા ચિત્તનું કઈ ઠેકાણું નહીં, તું અમારા ઘરમાં મૂકી દે તો મૂકી દે, પણ યાદ રાખજે કે ફક્ત શરીર ત્યાં પડ્યું રહેશે ને 5 પ્રાણ તારા 5 પ્રાણમાં મળી જશે. અને તારા યાદ અને પ્રેમમાં સખ્યો એ દેહમાંથી પ્રાણ નીકળીને ઢગલો થઈ જાય. જ્યાં સુધી આ કથા વાંચશે, કથાકારોને સાંભળશે, ત્યાં સુધી કૃષ્ણ તમારા ચરિત્રને કલંક છે, યાદ રાખજો. તમે કહેતા હો તો ઘરે જાય. અને પછી શું બન્યું? સ્પષ્ટ સ્વીકારી લીધું છે વ્યાસજીએ અને સુખદેવજી મહારાજે કે કૃષ્ણ હારી ગયા છે અને ગોપીઓ જીતી ગઈ છે. કૃષ્ણ હારી ગયા છે, 100% હારી ગયા છે. પછી કૃષ્ણ બોલ્યા કે તમે જીતા, હું કોટી બ્રહ્માંડનો અધિપતિ છું, પરમાત્મા છું, હારી ગઈ. મારા ભક્તના પ્રેમ આગળ, મારા ભક્તની ભક્તિ આગળ અને મારા ભક્તોના હૃદયના ભાવ આગળ હું હારી ગયો છું. અહમ ભક્ત પરાધીન, હું ભક્તને આધીન છું. બોલો. ત્યારે રાધે બોલી, ગોલોકમાંથી નીકળ્યા યાદ છે? શું તમે વચન આપી હતું? ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતમ મનશ્ચકરે યોગ માયામુપાશ્રિતઃ. અને ભગવાન કૃષ્ણ એના સન્મુખ ગોપીજનો ઉભા છે અને લાલા કનૈયા એને સુંદર મજાની વેણુ બજાવી છે. કનૈયો વેણુ બજાવે અને ફરતે ફરતે ગોપીઓ રાસ રમે છે. આજકાલ તમને કેવી કથા થાય ખબર છે? મને ઘણા કહેતા હોય કે ગૌર બાપા કથા તો અમે એવી સાંભળી. રોજ ગૌર બાપા એક રાસ લેવડાવે ને બધા રાસ લે, રોજ એક રાસ લેવડાવે. હા, ગૌર બાપા કેવડા કરતા ઉંમરમાં મારા જેવડો હતો, 65-70 વર્ષનો. ના ના, ગૌર બાપાએ જે કોલેજમાંથી ભણીને નીકળેલા તો રમાડે. મેં કીધું એની ના નહીં. કૃષ્ણ કનૈયા લાલ. શરીરથી રમવા માટે આ કથા નથી, પણ મન ભગવાનમાં લગાડવા માટે કથા છે. એનું નામ છે મનમોહન. ગોપીઓ ફરતે ફરતે મંડળમાં ગીત ગાય, થઈથી નાચે, કનૈયો વેણુ બજાવે ને વચ્ચે નાચે. નાચતે નાચતે ગોપીઓ હાથમાં હાથ તાળી દેતી જાય, કનૈયાના ખભા પર હાથ મૂકે અને કનૈયાના દર્શન કરતી જાય અને નાચતી જાય. નાચતે નાચતે નાચતા મંડળ બે ગોપીઓ કનૈયાના સન્મુખ વારો તો આવે ને સામે આવવાનું, ફરતા જાય તો જોયું કેવો કહેતો તો ઘરે જાઓ ને પતિની સેવા કરો ને કેવો નાચે છે. આમ તો કેટલો પ્રેમ છે ને ઉપર ઉપરથી ના પાડતો હતો. સખીના હૃદયનું અભિમાન બની ગયું. હકીકત છે. ઘણા એવું ના કહેતા હોય કે એ તો હું એટલે હો, બાકી તમારું કામ પૂરું થાય જ નહીં. એમ ગોપીઓને થયું, ના પાડતો હતો ને કેવો નાચે છે. ભગવાનથી બધું સહન થાય, પણ કોઈ જીવડો અભિમાન કરીને સહન થતું નથી. એમાંય ભક્તો અભિમાન કરે એટલે ભગવાન પેલી એની સારવાર કરે. આવું સખીઓના મનની અંદર અભિમાન આવ્યું અને આંખ વીચીને હાથ તાળી આપવા જાય તો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને સખીઓ અંતર્ધાન થઈ ગઈ છે. એ સખીઓ અંતર્ધાન થઈ છે. હરિ ઓમ મા વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ વદંતન્ના આસુવ
हरिः ओं मा सहस्रशिरेखा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिग्नु सर्वतस्मृत्वा तिष्ठद्दशाङ्गुलम्। जगद्गुरु शंकराचार्य भगवान की नमः। पार्वती पते हर हर महादेव। ओम महापुरुषाय नमः। ब्रह्मानन्दं परम सुखदां केवलज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूत भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः नमः। पार्वतीपतये हर हर महादेव। એક અલૌકિક આનંદની વાત છે। શ્રીમદ ભાગવત સાક્ષાત ઠાકોરજી મહારાજનું વાંગમય સ્વરૂપ છે। દસમસ્કંદ હૃદય છે ને દસમસ્કંદની જ કથા ચાલે છે। એમાં રાસ એ હૃદયના 5 પ્રાણ છે, ભગવાનના હૃદયના પ્રાણ, અને એની જ કથા ચાલે છે। રસો વૈ સહ, ભગવાન રસની ખાણ છે, અને એમાં જીવના હૃદયમાં રહેલા ચૈતન્ય એને મળી જવા માટેની કથા છે। રાસ એ કોઈ સાધારણ કથા નથી। તમારા સન્મુખ બોલ્યો છો કે ભક્તના હૃદયના 5 પ્રાણ ભગવાનમાં સમાવિષ્ટ થઈ જાય, જીવનો જીવ ભાવ જાય અને નર મટીને નારાયણ બને, એની દિવ્ય અલૌકિક કથા છે। રાસના પ્રસંગની અંદર કૃષ્ણ અને સખીઓના સંવાદ આપણે સાંભળ્યા, ત્યાં સુધીની કથા થઈ। કૃષ્ણ હારી ગયા છે, નિરંજન ને નિરાકાર એ અનુભવવાનો વિષય છે, અને સાંજન અને સાકાર એની સાથે રમી શકાય છે, આટલું અંતર છે। બ્રહ્મ છે નાન્યતર જાતિમાં બોલાય છે, ઇદમ બ્રહ્મ। પણ ભાગવતજીના ભગવાનને આંગળી ચીંધીને બતાવી શકાય છે, જ્યારે શિશુપાલનો વધ કર્યા પછી એનું તેજ કૃષ્ણમાં મળી ગયું, યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું ને પૂછ્યું નારદજીને, સવા અયમ બ્રહ્મ। બ્રહ્મ માટે અયમ બ્રહ્મ શબ્દ નથી વપરાતો, ઇદમ બ્રહ્મ। પણ ભાગવતના ભગવાન સાકાર છે, વેદના ભગવાન નેતિ નેતિ કહીને બતાવાય છે, અને ભક્તો તો ભાગવત કહે છે આંગળી ચીંધીને બતાવે, સવા અયમ બ્રહ્મ। એ અલૌકિક કથા છે। ગોપી ને કૃષ્ણના સંવાદ આપણે સાંભળ્યા, અને બન્યું શું? ભગવાન હારી ગયા, ભગવાન હારી ગયા છે, અને ભક્તોની જીત થઈ છે। નિરંજન નિરાકાર જ્યારે સાંજન ને સાકાર બનીને આવે ત્યારે ભક્તોને રાજી રાખવામાં એને આનંદ આવે છે। અને એટલે તો ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, એ યથા મામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યહં। જે જીવ મને જેવા ભાવથી ભજે એવા ભાવથી ભજું છું। એક જ છે। રાંકડી મેવાડની મીરાએ પતિના રૂપમાં ભજ્યા તો એના પતિ થઈને આવ્યા, અને કંસ બોલ્યો કે દેવકીનો 8મો નંબરનો કાળ હતો, એના કાળ બનીને આવ્યા। સદગુરુ મહારાજને વસ્ત્ર પરિધાન કરાવે અને 2 મંત્ર બોલે, ઓમ તસ્માદ યજ્ઞાત સર્વહૂતરે ચ સામાની જગનીરે છંદાકૃષિ જગનીરે તસ્માદ જગુસ્તસ્માદ અજાયત તસ્માદ સ્વા અજાયંત દેકે જો ભયાદતઃ ગાવો જગનીરે તસ્માદ જાતા અજાવય વિષાની દેવ વિધુરિતાની પરાશુભ જદભદ્રંતન્ન આશુભ।
કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય ગિરિરાજ ધરણ કી જય. ભગવાન સાકાર બનીને પ્રગટ થયા. નિરાકાર સાચા કે સાકાર એ નક્કી કરવું તો વિદ્વાનોનો વિષય છે. પણ આજ દિન સુધી વિદ્વાનો કોઈ સ્પષ્ટ કાયું નથી, આમ નિર્ણય નથી આપ્યા. પણ એમ માની શકીએ કે એક સિક્કાની બે બાજુ છે. સાકારને માને ને નિરાકારને ન માને તો ભગવાન બધે વ્યાપીને રહેલો છે, સર્વવ્યાપકતાનો ખ્યાલ ન આવે. અને નિરાકારને માને અને સાકારને ચોકડી મારે તો હૃદયમાં ભાવ જાગતો નથી. એટલે આપણે તો બેયની જરૂર છે. હકીકત છે. અને ભક્તના હૃદયનો ભાવ સ્પર્શી જાય એટલે નિરાકાર જ સાકાર બનીને આવે. જેમ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પાણીને ઠંડો વાયુ સ્પર્શ કરે ને બરફ બની જાય, એમ ઠાકોર નિરાકારમાંથી સાકાર બનીને આવે છે. માટે કૃષ્ણે ગીતામાં કહ્યું છે, એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. એ જીવડાનો સમય એવી રીતે ભજું. મીરા જેવી પતિના રૂપમાં ભજે તેનો પતિ થઈને જાઉં. મારે કોઈના પતિ થવું નથી, કોઈના પિતા થવું નથી, પણ જીવની જેવી ભાવના એ યથા મામ પ્રપદ્યન્તે. અને ગોપીઓ એ સાધારણ જીવ નથી. પૂર્વજન્મના આગલા જન્મના સંન્યાસીઓ અને વૈદિક જીવન જીવતા તપસ્વી બ્રાહ્મણો અને ઋષિઓ છે. ફક્ત કનૈયાના અનુભવ કરવા માટે અને ભગવાન સાથે આનંદ અને આનંદના ખજાનાને મળવા માટે થઈ અને સ્ત્રીના શરીરનો સ્વીકાર કર્યો છે. સ્ત્રીના શરીરમાંથી સ્ત્રીત્વનો ભાવ જાય ને પુરુષના શરીરમાંથી પુરુષત્વનો ભાવ જાય ત્યારે જ ભગવાનને મળી શકે. આ અલૌકિક સિદ્ધાંત ભરેલી કોઈ કથા હોય તો રાસ ઉત્તમ કથા છે. ગોપીઓ જીતી, ભગવાન જીતી ગયા, એટલે કે ભક્તો જીતી ગયા અને ભગવાન હારી ગયા. પછી ગોપીઓ નચાવે નાચવા લાગ્યા અને ગોપીઓને અભિમાન આવ્યું અને ભગવાન અંતર્ધ્યાન થયા. આટલે સુધી આપણે કથા કરીએ અને ગુરુદેવના દર્શન થયા. ભગવાન કૃષ્ણ અને કૃષ્ણ અવતારમાં પ્રધાનપણે શું કામ કર્યું? જો આંખ વીંચીને એક વાક્યમાં જવાબ આપીને તો ખોટો નહીં પડે. કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણએ અભિમાનીઓના અભિમાન ઉતારવાનું કામ કર્યું છે. હકીકત છે. પેલા બ્રહ્માજી વાછડાઓને બાળકોને હરી ગયા તો બ્રહ્માજીનું અભિમાન ઉતાર્યું. પછી બે વાર દાવાગ્નિ લાગ્યો ને અગ્નિદેવને અભિમાન થયું ને લડવા આવ્યો તો અગ્નિ પાન કર્યું. મુખાદ અગ્નિ રજાયત, જેના મુખમાંથી અગ્નિને પ્રગટ કર્યો એ ભગવાનને અગ્નિનું પાન કરતા વાર લાગે ખરી અને અભિમાન ઉતાર્યું છે. ગોવર્ધન લીલામાં ઇન્દ્રને અભિમાન આવ્યું ને ઇન્દ્રના અભિમાનના ગર્વનું ખંડન કર્યું છે. જબરો એક કામદેવ બાકી રહે છે એટલા માટે રાસ કર્યો છે કે હવે આનો વારો છે. ગિરિરાજ કે બપોર પહેલા મેં આપી દીધું પણ આપની સૂચના છે ને ગુરુદેવ બિરાજે છે એટલે ફરીથી આપું. આ રાસ પંચાધ્યાયની અંદર શૃંગારનું વ્યાસજીએ પુષ્કળ વર્ણન કર્યું છે. એક કહું, વ્યાસજી નિર્દોષ કથાકાર છે, સ્પષ્ટ વક્તા છે. એનાથી આગળ વધીને કહીએ તો સમાધિમાં જે જોયું તેમનું તેમ લખી દીધું છે. ભાગવતજીના મહાત્મામાં લખ્યું છે, ભાગવતજીના પ્રારંભના શ્લોકમાં લખ્યું, જન્મ્યાદ્યસ્ય યતોનું વયાદિ તરતસ ચાર્થેષુ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવિએ મુહ્યંત્ય સૂરય. છેલ્લે શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. ધ્યાન કરતા કરતા કથા લખી છે. અને નારદજી આવીને પોતાના પૂર્વજન્મના દાસીના દેહની કથા સંભળાવી. પછી વ્યાસ બોલ્યા કે કઈ રીતે કનૈયાની કથા લખવું? સમાધિ નાનુસ્મર, સમાધિમાં બેસો અને તમને દેખાય છે રીતે લખો. તો કઈ રીતે જૂઠા હોઈ શકે? આપણને ચોકડી મારવાનો કોઈ અધિકાર નથી. એક મુઠ્ઠી બોર 24 કલાકમાં ખાઈને બદ્રીવનમાં શ્લોકો લખ્યા છે. અને સંસારીણા કરુણાયાહ પુરાણ ગુહ્યમ, સંસારી જીવના કલ્યાણ માટે લખ્યું છે. પ્રથમ સ્કંદના દ્વિતીય અધ્યાયની અંદર સૂતપુરાણી આવું બોલ્યા છે. સંસારી જીવ માત્ર માટે, પછી હિન્દુસ્તાન હોય કે કોઈ પણ દેશ હોય, એના કલ્યાણ માટે થઈને કથા લખી છે.
આવી અલૌકિક કથા છે. અને આવી કથામાં વ્યાસજીએ શૃંગાર બહુ પીરસ્યો છે. એક આપણે જોયું કે કપિલ ગીતાના પ્રસંગમાં પેલે જ્યારે કરદમ કામક વિમાનમાં બેસાડીને દેવહૂતિને દેવતાઓના વૈભવ બતાવે છે, પુષ્કળ શૃંગાર પીરસ્યો છે. શા માટે? જીવડો જ લૌકિક વ્યવહારમાં અને શૃંગારમાં ફસાયેલો છે. એ લૌકિક શૃંગારમાં ફસાયેલા જીવડાને આગળ અલૌકિક શૃંગારને પરમાત્માના ચરિત્ર મૂકી દઉં, જીવડો એની અંદર આસક્ત થઈ જાય. પછી રાસલીલામાં સુંદર શૃંગાર ભર્યો છે. એ શૃંગારનું વર્ણન વાંચી વાંચી ને આપણા દેશ પર રાજ કરવા વાળા ગોરા ગોરાઓએ ઘણા ઘણા આક્ષેપો કર્યા છે કે આવો ભગવાન હોય ને તો અમે તો એને ચોકડી મારી દઈએ કે પારકી સ્ત્રીઓ સાથે નાચ્યો. આવો ભગવાન હોય? વિદ્વાનોની સભા ભરાણી કે દેશ વિદેશમાં આપણા ભાગવતના રાસ પંચાધ્યાય માટે આવું બોલાય ને બહુ સારું નહીં. અતિશયોક્તિ હશે કે ના? આમાં એક કામ કરીએ, રાસના 5 અધ્યાય ભાગવતમાંથી કાઢી નાખીએ અને પછી ભાગવતને છપાવી દઈએ. આવું નક્કી કર્યું. પછી બધા વિદ્વાનોની અંદર પ્રકાંડ પંડિત હતા મદન મોહન માલવિયાજી, અને એમને સભામાં પધરાવ્યા. કેટલીક વાત એને ઠીક લાગી કે અતિ શૃંગારનું વર્ણન કર્યું છે. તો વૃંદાવનની અંદર એક સંન્યાસી મહારાજ હતા, યુવાન હતા, આજે આ દુનિયામાં નથી બિરાજતા, આજે નથી બિરાજતા. એને આ વાતનો ખ્યાલ આવ્યો એટલે વિદ્વાનોને અને માલવિયાજીને આમંત્રણ આપ્યું અને વૃંદાવનમાં પધાર્યા. કરપાત્રીજી મહારાજના મુખથી 3 મહિના સુધી રાસના રહસ્ય સાંભળ્યા. પછી માલવિયાજી સ્વીકાર્યું છે કે ભાગવતની અંદરથી 10મ સ્કંદ રૂપી હૃદયમાંથી રાસના 5 અધ્યાય નીકળી જાય એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી પ્રતિષ્ઠામાં જેમ ભગવાન રહેતો નથી એમ ભાગવતમાં ભગવાન રહેતો નથી. આટલું ઉત્તમ પ્રકરણ છે. અને ભગવાન અંતર્ધ્યાન થયા. ગ્વાલણોને અભિમાન આવ્યું કે પેલે ના પાડતા હવે આપણે નચાવી એમ કેવા નાચે છે. ઘણાય ગુરુજીની સેવા કરતા હોય, ઘણાય ભગવાનની સેવા કરતા હોય, સેવા કરનારને પછી સેવાનું અભિમાન આવે. હે કે છે જેવું એકવાર રૂકમણીને આવ્યું હતું ને પછી ભગવાને એની દવા દારૂ કર્યા હતા. હે કે છે. અને આવું ગોવાલણોનું થયું ને ભગવાન ધ્યાન થયા. ગાન અને તાન અટકી ગયું. ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા? અને ગોપીજનો એને ગોતવા લાગ્યા. ગોપીજનો એને ગોતવા લાગ્યા અને પ્રયાસ કરે છે કે ક્યાં હશે, ક્યાં હશે. ચંદ્રમાની ચાંદની વર્ષે અને લીલી લીલી નિકુંજોમાં 5-10 વૃક્ષો નજીક નજીક ઉગ્યા હોય એમાં નજર કરી કરીને જોવે છે અહીંયા છુપાયા છે કૃષ્ણ કનૈયા, અહીંયા છુપાયા છે કૃષ્ણ કનૈયા, અહીંયા છુપાયા છે. યમુનાજીના શ્યામ શ્યામ નીર સામે જોઈને હમણાં આમાંથી ડૂબકી મારીશે, બહાર નીકળશે. તપાસ કરી એમ કરતે કરતે આગળ વધ્યા અને દેહ ભાન ભૂલી ગયા. જ્યાં સુધી જીવડાને દેહનું ભાન છે ત્યાં સુધી યોગી લોકો એમ કહે છે કે સમાધિ નથી લાગતી. યોગીના સમાધિ અને ભક્તોના ભાવ એમાં કઈ અંતર નથી. એમ કરતે કરતે વૃક્ષોને સામે મળે છે એટલે પૂછે છે, અલી બોરસલી તે મારા કનૈયાને જોયા? નાગચંપો, કેસર, રાયણ, ફણોસ, એક એક પૂછે છે. ભગવાનના ચરિત્ર તો જુઓ. રામાવતારમાં સીતાના વિરહમાં રામ રડે છે, હે ખગ મૃગ એ મધુકર શ્રેણી તુને દેખી સીતા મૃગનેની. અને રામ હતા જ કનૈયા બનીને આવ્યા કે એટલું સરળ નથી થવું. હવે હું છું પછી સખીઓ ભલે રડે, સખીઓ રડે છે. રડતે રડતે પૂછે છે એમ કરતા પીપળો આવ્યો કે આ ભગવાનનું સ્વરૂપ કહેવાય. પીપળા દેવ, તમે પ્રભુનું સ્વરૂપ છો.
ક્યાંય કૃષ્ણ કનૈયાને વિહાર કરતા રસ્તે જોયા? પણ વૃક્ષ બોલે એમ કરતે 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 ઊંચો વડલો જોયો કે આ બધાથી ઊંચો છે ને વૃંદાવનમાં ક્યાં છુપાયા હશે, જોતો હશે. એમને પૂછ્યું. આમ વૃક્ષને કોઈ માનવ પૂછે? કોઈ પોતાનું સંબંધી ખોવાઈ ગયું હોય તો? પણ ભગવાન કૃષ્ણમાં કેટલી આસક્તિ હશે, કેટલી ભક્તિ હશે, કેટલો પ્રેમ હશે. જગતને જે જીવડો ભૂલી શકે એ જ ભગવાનને પ્રેમ કરી શકે. પ્રેમ ગલિયતી સાંકરી તામે દો ન સમાય. કા જીવડો સંસારને પ્રેમ કરી શકે કા ભગવાનને. આઈધર ઓર, બેમાંથી એક પસંદ કરવું પડે, પણ બેયને પ્રેમ થતો નથી. કૃષ્ણ કથા એમ કહે છે કે સંસારનો પ્રેમ જૂઠો છે, મર્યા પછી કોઈ સાથે જાતો નથી. અને કનૈયો દયાળુ છે, મર્યા પછી ભગવાન સિવાય કોઈ સાથે આવતો નથી. માટે કૃષ્ણને પ્રેમ કરો. એમ વડલો પછી થોડો બોલે. આગળ ચાલ્યા અને તુલસીનો ક્યારો આવ્યો અને સખ્યો નથી. આ એની સખી છે, કાયમ એના ચરણમાં પડી રહે છે ને સેવા કરે છે. હાથ જોડીને તુલસીને પૂછ્યું, તમે ક્યાંય કૃષ્ણ કનૈયા અને કાનકુંવરને જોયા? પણ તુલસી બોલે ખરા. તો સખીઓ છણકો કર્યો કે એની સખી છે અને જોયો હોય તો થોડી આપણને કહેશે. એમ કરીને ગોપીઓ આગળ ચાલવા માંડી. ચાલતે 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 વન પ્રદેશમાં હે નાથ, હે કૃષ્ણ, હે કૃપાળુ, હે દયાળુ, સુતાન વિતમ આગળ ગોપી ગીતમાં આવશે. નાના નાના ધાવતા બાળકોને છોડ્યા, પતિને છોડ્યા, સાસુને છોડ્યા, સસરાને છોડ્યા. જંગલમાં ભગવાનના પ્રેમમાં પાગલ બનીને કોઈ સંન્યાસી ન કહેતા હોય કે કૃષ્ણ તારા માટે મેં મારા ઘરને છોડ્યું, હું સંન્યાસી બન્યો, મા બાપના સંબંધને ચોકડી મારી દીધી, ભાઈ બહેનના સંબંધને ચોકડી મારી, અને હવે તું મને દર્શન ના દે સમાધિમાં, તારા જેવો નિષ્ઠુર કોણ કહેવાય? આ ગોપીઓની સ્થિતિ છે. ભાગવતો પર ભાષ્ય લખવા વાળા શ્રીધર સ્વામી સંન્યાસી હતા. બીજું વલ્ભાચાર્ય મહારાજે લખ્યું છે. એ આચાર્યોએ ગોપીઓને પ્રેમ સંન્યાસીનીઓ કીધી છે. ભગવાન માટે જે સંસારને ભૂલી જાય એ તો સંન્યાસી જ કહેવાય. એક જ છે. અને આગળ વધ્યા જંગલમાં એક વૃક્ષની નીચે બેઠા. ભગવાન કૃષ્ણનું ચિંતન કરતા 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 એક એક સખીના દેહનો વાન શ્યામ બની ગયો અને માથે મુગટ ધારણ કરી લીધો. વ્યાસજીએ સમાધિમાં ચરિત્ર જોયું, કોઈ સખી દેખાતી નથી, બધા કૃષ્ણ દેખાય છે. કૃષ્ણ રૂપ થવા માટે કૃષ્ણ કથા છે. વિદ્વાનો જ્યારે વેદોનું વ્યાખ્યાન કરતા હોય ને ત્યારે એક વાક્ય બોલે છે, કીટો ભ્રમર ન્યાય. બરાબર છે? કોઈ પણ ભમરી ચોમાસાની સિઝનમાં રસ્તામાંથી એક ઈયળને પકડી લે અને કાચી માટીની દિવાલો પર ભોણ બનાવી હોય ને એમાં ઈયળને મૂકી દે. સતત માથે ગાજ્યા કરે, સતત ગાજ્યા કરે, સતત ગાજ્યા કરે. ઈયળ બહાર કાઢે મોઢું એટલે ડંખ મારે ને વેદના થાય, બહાર મોઢું કાઢે ડંખ મારે ને વેદના થાય. એમ ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા 3 મહિના પછી માંથી ભમરી બનીને બહાર નીકળે તો પછી કૃષ્ણને ભજવા વાળા કૃષ્ણ બને કે ના બને? એનું નામ કીટ ભ્રમર ન્યાય. 100% સાચી વાત છે. ભગવાન શંકરાચાર્ય મારાના જીવનનો એક પ્રસંગ છે. એમને 4 શિષ્યો હતા. એક પદ્મપાદ નામના શિષ્ય હતા. ગુરુજીએ ગંગાની સામે કિનારે જવાનું કહ્યું. ગુરુની આજ્ઞા એટલે દોડવું જ પડે ને, પાણી ઉપર ચલાય. પગ મૂકતા ગયા ને કમળ પ્રગટ થતા ગયા. પદ્મપાદ. અને બધા શિષ્યોને અલગ અલગ મંત્ર આપ્યો હતો. પદ્મપાદને નૃસિંહ ભગવાનનો મંત્ર આપ્યો હતો, જે ભાગવતના પંચમ સ્કંદમાં આવે છે. શ્રીધર સ્વામીએ પણ એનો જપ કરેલો છે. અને વિદ્વાન કથાકારો એમ કહે છે કે એનો જપ કરતા વૈરાગીની પ્રાપ્તિ થાય છે. અને ઋષિ ભગવાનના ઉપાસક હતા. બનેલું એવું કે કોઈ કાપાલિક સાધુ એને યજ્ઞ કરવા માટે મહારાજ આગળથી મસ્તકની માગણી કરી, ગુરુદેવ આગળથી, કાલે આવજે.
સવાર પડ્યું ને ચારેય શિષ્યો ઉપદેશ આપ્યો ને પોતપોતાના ઝૂંપડામાં ધ્યાન કરવા જતા હતા. પેલો કાપાલિક આવી ગયો, બરાબર ધ્યાન કરવું સમાધિ લાગે એટલે મસ્તક ઉતારી લે છે. અને યોગીની અંદર એવી શક્તિ રહેલી હોય છે કે તમે સ્ટેથોસ્કોપ લઈ બીપી માપવાનું લઈ અને કાર્ડિયોગ્રામ કાઢવાના સાધનો લઈને ડોક્ટરને બોલાવો અને તપાસ કરે તો બિલકુલ એના હાર્ટ સ્ટોપ થયેલા હોય, અટકેલા હોય. આ યોગની શક્તિ છે. આવી રીતે મારી સ્થિતિ થાય, શંકરાચાર્ય મારે કે મારા મસ્તકને ઉતારી લેજે. એટલે શિષ્યો પોતપોતાના ઝૂંપડે ધ્યાન કરવા જતા હતા. પદ્મપાદ આચાર્યને 4 વખત અપશુકન થયા રસ્તામાં કે ગુરુદેવના આશ્રમમાં કઈ ગડબડ છે, જાઓ. અને નજીક આવ્યા અને બરાબર દરવાજે ઊભા તો પેલો કાપાલિક તલવાર કાઢીને મસ્તક ઉતારવાની તૈયારી કરે. ગુરુ એ તો ગુરુ જ છે ને ભગવાનમાં મળેલા છે, એને દેહ હોય તોય શું ને ન હોય તોય શું. અને પદ્મપાદને થયું કે હમણાં ગુરુદેવના દેહને નુકસાન કરશે. અને ત્યાં ને ત્યાં ઋષિ ભગવાનને યાદ કર્યા, નીચે અડધા માનવ ને ઉપર અડધા સાવજ, અને હાથ લંબાવીને પેલા કાપાલિકને દૂર ફેંકી દીધો. માનવમાંથી ઋષિ કેમ થયા? ઋષિનું ધ્યાન કરવા વાળા ઋષિ બને ને કૃષ્ણનું ધ્યાન કરવા વાળા કૃષ્ણ બને. કીટ ભમર ન્યાય. અને એ સખીઓ કૃષ્ણના વિરહમાં કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા સ્વયં કૃષ્ણ બની ગઈ. અને એને અનુભવ થયો કે હું સ્ત્રી નથી અને હું સ્વયં ગોલોકાધિપતિ કૃષ્ણ છું. એક સખીએ બીજે સખાના મસ્તક ઉપર પગ મૂકી દીધા, એ કાલીનાગા ધરામાંથી દૂર નીકળી ગયા. આ પરિસ્થિતિ છે સખીઓની. પણ સમાધિમાંથી એ ભક્તો જાગૃત થયા અને પછી વિચાર કર્યો કે ભગવાન બનવામાં આનંદ નથી, પણ ભગવાનના દાસ બનીને એની સેવા કરવામાં આનંદ છે. હકીકત છે. અને ફરીથી લાલા કનૈયાના શોધખોળ કરવા લાગ્યા. એમ કરતે 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 કેટલેક દૂર ગયા અને ચંદ્રમાના પ્રકાશમાં એક સુવાળી રેતી ભરેલી કેડી દેખાણી. પથિકા વિથિકા. અને એમાં એક સખીની નજર પડીને પગલા જોયા. બીજી સખીનો હાથ પકડીને ખેંચી, જો પેલા કપટીના ચરણ છે કે નહીં. ભગવાનને કપટી કહેવાય, ચોર કહેવાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હતા અને માખણ ચોરીના લીલાનું વર્ણન કરતા હતા. ત્યારે સુખદેવજી બોલ્યા, ઈતિ હો ચુહુ. રાજારામ ગોપીઓ કહેતી હતી, પણ મારાથી તારાથી ન કહેવાય. લાડીલા ભક્તો કહી શકે, જો આપેલા કપટીના ચરણ ચિહ્ન છે કે નહીં. શંખો, કમોર, ધ્વજા, ધનુષબાણ, ચક્ર, આવા ચિહ્નો જોયા. અને ખુલ્લે પગે ઠાકોરજી 11 વર્ષ સુધી વૃંદાવનમાં ગાયો ચરાવીના ચરણ પગલીને બધા ઓળખે છે. ખુલ્લે પગે ગાયો ચરાવતા ચરાવતા બંસી બજાવી છે અને પક્ષીઓએ ને પશુએ સાંભળી છે. વૃંદાવનની અંદર એક હરણું એવું નહીં હોય કે કનૈયાને નહીં ઓળખતું હોય. વૃંદાવનમાં એક પક્ષી એવું નહીં હોય કે કૃષ્ણને નહીં ઓળખતું હોય. એમ કરતા કરતા મૃગલીનું ટોળું નીકળ્યું તો મૃગલાઓને પૂછવા લાગી શકી કે અહીંયાથી કૃષ્ણ કનૈયા કઈ તરફ પધાર્યા છે. જો આની પગલી દેખા હરણીઓ તમે જોયા છે? પણ હરણીઓ બોલે ખરા. અને સખી એક બોલી, બસ આ પગલે ને પગલે આગળ વધી તો આપણે કૃષ્ણ મળી જાય. આ પગલે ને પગલે આગળ વધી અને ચરણ પગલીમાં આગળ વધવા લાગ્યા તો કનૈયાના ચરણ પગલીની બાજુમાં કોઈ બીજા ચરણ પગલી દેખાય છે. શું બન્યું હશે સખી? તો કોઈ સખી બોલી કે કોઈ બીજી સખીને કનૈયા સાથે પધરાવી ગયા છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં ક્યાંય રાધાજીનું નામ નથી આવતું. તો ક્યાંથી આવે? સુખદેવજી મહારાજ જેવા વૈરાગી કથાકાર કથા કરે છે. અને કૃષ્ણ કથા સાંભળવી હોય તો તમે વૈરાગી આગળથી સાંભળો, તમને ઘણું મળશે. અને સુખદેવજી મહારાજ કથા કરે છે એટલે અન્યા અપરા, વળી પેલી બોલી, વળી બીજી બોલી, વળી કોઈ જો કોઈ સ્ત્રીનું નામ ન લે તો રાધાનું નામ કેમ લે? લેવાય જ નહીં. ને રાધાજીના પૂર્વજન્મના ગુરુ છે એમ કહેવાય છે. એટલે કહ્યું, રાજન તો કોઈ સખી બોલી કે કોઈ પ્રિય સખીને કનૈયો સાથે લઈ ગયો છે. કોણ હશે ભાગ્યશાળી ભક્ત?
ચાલો આપણે પગલીના ઉપર આગળ ને આગળ વધતા જઈએ અને આગળ વધવા લાગ્યા. જો સખી અહીંયા કનૈયાના જમણા પગની છાપ વધારે દેખાય છે ને સખીના ડાબા પગની છાપ થોડી ઓછી દેખાય છે. શું હશે? રાજન વળી કોઈ સખી બોલી કે જે સખીને સાથે પધરાવી ગયા એને પછી અભિમાન આવ્યો છે કે જો કનૈયા મારા પર કેટલા કૃપાળુ ને દયાળુ રહે છે કાયમ માટે. અને બન્યું એવું, એક સખીને કનૈયા પધરાવી ગયા. પછી સખીએ નાટક કર્યું કે જો બીજા ભક્તો કરતા મારા જેવા ભક્તનો ભાવ ભગવાનને બહુ ગમી ગયો હોય, હું ભાગશાળી ભક્ત કેવા, હું કઈશ એમ જ મારો કનૈયો કરશે. ભગવાન હંમેશા સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે. ભગવાન માયાને નચાવે છે, જીવ માયાના અધીન રહીને નાચે છે. ભગવાન શુદ્ધ છે અને જીવ મલિન છે. આટલું યાદ રાખવાની જરૂર છે. ભગવાનને કોઈ પ્રાર્થ નથી, નિજ ઈચ્છાથી આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય તો દુષ્કૃતામ. અને જીવડો પૂર્ણના પ્રાપ્તિ લાચારીથી ન ઈચ્છા હોય તો એને ઢસડાવવું પડે, કામ કરવું પડે. આપણા મન ભગવાનમાં આટલું અંતર છે. પણ સખીને એમ થયું કે તો હું કહું એમ જ મારા કનૈયા કરે છે. એટલે નાટક કર્યું ને દમ કર્યો. કનૈયા કુમાર અમે થાકી ગયા, સખી અમારા ખભે હાથ મૂકીને ચાલો. એટલે સખીઓ બોલી કે કનૈયાના જમણા ખભા ઉપર પેલી સખી વજન આપીને ચાલે છે એટલે કનૈયાનો જમણો ચરણ વધારે દેખાય અને સખીના ડાબા પગ નજીક મારે ને ઓછું દેખાય. એમ અનુમાન કરતે 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 સખીઓ આગળ વધવા લાગ્યા કે સખી હવે તો અહીંયાથી પેલી સખીના ચરણ ચિહ્ન દેખાતા નથી. શું બન્યું હશે? બન્યું એવું, જે સખીને કનૈયા આગળ લઈને નીકળી ગયા ને, સખીને અભિમાન આવ્યું. નાટક કર્યું, કનૈયા ચલાતું નથી, ખભે હાથ મૂકીને ચાલો. ખભે હાથ મૂકીને ચાલતા હતા અને કનૈયા આવે તો મારા બે પગ ચાલતા નથી. વ્યાસજીએ લખ્યું છે, સુખદેવજી મહારાજ જેવા વૈરાગી પરીક્ષિતને કથા કરે છે. લૌકિક શૃંગારની કથા કરે ખરા પરીક્ષિત? જેણે પોતાના દેહને ઢાંકવા 4 આંગળના એક લંગોટ પહેર્યા નથી અને જેને આવતીકાલે સાંજે તક્ષક ડંખ દેવાનો છે, કાળ આવવાનો છે, એની આગળ આવી કથા કરે. પણ ભગવાન ભક્તને માન આપે છે. અને કૃષ્ણે સખીને ખભા ઉપર પધરાવ્યા છે અને ચાલતા જાય છે. તો એ સખીનું અભિમાન વધી ગયું અને સુંદર મજાના ફૂલથી ભરેલી એક ડાળી આવી. કનૈયા આ પુષ્પ વીણીને વેણી બનાવીને અમારા મસ્તક ઉપર મૂકી દો. આમ સખી બોલ્યા. ત્યારે કનૈયો બોલ્યો, સખી હું રહ્યો નીચો ને તમે રહ્યા ઊંચા, એમાં મારા ખભા ઉપર. એક કામ કરો ને, ડાબો હાથ મસ્તક ઉપર મૂકો, ખભા પર ઉભા થઈ જાઓ, જમણા હાથથી એક ડાળી ખેંચો એટલે ફૂલવાળી ડાળી નીચે આવે ને ડાબા હાથથી એને પકડી લો. અને સખી હળવેકથી મસ્તક ઉપર હાથ મૂકી અને ઉભા થયા. જમણા હાથથી નીચેની ડાળી ખેંચીને એટલે ઉપરની ફૂલવાળી ડાળી નીચે આવી, એને ડાબા હાથથી પકડી. બે હાથ ડાળી પકડવામાં રોકાયા ને કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન અંતર્ધાન થયા. જીવ ભક્તિ કરે ને ભક્તિના બદલામાં ભગવાન માન આપે ને માન આપ્યા પછી અભિમાન આવે તો અભિમાની જીવડો લટકી રહેશે. ભક્તિનું અભિમાન ન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સેવાનું અભિમાન ન કરીએ, ધન એનું અભિમાન ન કરીએ. ભગવાને બુદ્ધિ આપી તો ધન કમાય છે, ભગવાને સારું પ્રારબ્ધ આપ્યું તો ધન કમાય છે. અને સખીઓ લટકી રહ્યા. પેલી સખીઓ તપાસ કરતે કરતે નીકળીને લટકેલા સખીને જોયા. શ્રીમદ ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ કથાકારો કહે પદ્મ પુરાણમાં એવું લખ્યું છે કે લટકેલી સખી છે ને રાધાજી છે. હકીકત છે. અરે સખી તારી આદત છે? હા, પેલો રોગ છે લાગુ પડ્યો ને તમને, તો કયો? અભિમાનનો. એ મને પાછળથી લાગુ પડ્યો એટલે મારી આદત સાથે નીચે તો ઉતારો, પછી બધી વાત કરું. અને રાધે રાણીને નીચે ઉતાર્યા. પછી કનૈયાને ખૂબ ખૂબ મનાયા પણ માન્યા નહીં. એટલે સખીઓએ રાધાજીને કહ્યું કે હવે કનૈયાને મનાવવા માટે શું કરશું? ભક્તોના આચાર્ય આવી ગયા. હકીકત છે. જેમ ભગવાન વ્યાસજીએ ઉપનિષદોના સાર 555 બ્રહ્મસૂત્રો બનાવ્યા, એમ નારદ અને સાંડેલિયા ઋષિએ ભક્તિ સૂત્રો લખ્યા છે. એને સૂત્ર છે.
આપણા ધર્મની અંદર સાહિત્યનો તોટો નથી હો. જે જેના માનસિક પ્રવૃત્તિ એને અનુકૂળ કોઈને કોઈ ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો મળી જાય. જરૂર છે ફક્ત પુરુષાર્થ કરવાની. અને રાધાને પૂછ્યું કે હવે કનૈયા કુંવરને મેળવવા માટે શું કરીએ? એક કામ કરીએ સખીઓ, ગુણગાન ગાઈએ અને કનૈયાના વિરહમાં અને વિરહમાં રડતા રડતા એને પ્રગટ કરવા માટે સખીઓ જે ગીત ગાય છે એનું નામ ભાગવતમાં ગોપી ગીત. શરૂઆત જો અક્ષરથી કરી છે, જયતી તે એકમ. શ્રીમદ ભાગવતની શરૂઆત જો અક્ષરથી છે. જન્માદ્યસે અતોન્વયાદિ તર્ત, અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની. આર્તભક્ત કોને કહેવાય? દ્રૌપદીના સાડલા ખેંચતા હતા પછી ભગવાન યાદ આવ્યો, ત્યાં સુધી નહીં. હે દ્વારિકા વાસીન ક્વાસીન, એટલે બિચારા દ્વારિકા થયું મોડું થયું. ગજેન્દ્ર પૂર્વજન્મ ઇન્દ્રદુમ્નના હાથી અગસ્ત્ય મુનિના શાપથી એ હાથી બનીને પડ્યો સરોવરમાં અને મગરે ખેંચ્યો ને મરવા પડ્યો. ફક્ત મસ્તક દેખાઈને સૂંઢમાં કમળ લીધું. પૂર્વજન્મની સ્તુતિ યાદ આવી, દુઃખ આવ્યું એટલે ભગવાન યાદ આવ્યા. જેને જેને દુઃખ આવે ને ભગવાન યાદ આવે એનામાં આર્ત ભક્ત. ધ્રુવ જેવા ને બાપુજીના ખોળામાં બેસવું હોય ને રાજગાદી જોતી હોય ને તપ કરે એનું નામ અર્થાર્થી ભક્ત. અને મૃત્યુના ભયથી પીડાતો અને મૃત્યુ પછી આત્મા ક્યાં જતો હશે, ભગવાન જેવું હશે કે નહીં, હે પ્રભુ મેળવી લો, હમણાં મૃત્યુ આવશે અને કેવી વેદના થશે, એમ જિજ્ઞાસાથી ભક્તિ કરીને ભગવાનને મેળવવાનો પ્રયાસ કરતો હોય. જિજ્ઞાસા છે. અને શંકરાચાર્ય મહારાજ ને સુખદેવજી મહારાજ એક જ્ઞાની ભક્ત છે. સુખદેવજી મહારાજ આંખ વીચે નર્મદા કિનારે તો વર્ષો સુધી સમાધિ લાગી જાય અને આંખ ખુલી જાય અને નર્મદામાં સ્નાન કરીને 2 આચમન જલ પી લે અને વૃક્ષોને કૃષ્ણ કથા સંભળાવે. સંન્યાસી સમાધિમાંથી જાગે ને એટલે સાકારની કથા કરે અને જગતને બોધ આપે. આનું નામ જ્ઞાની ભક્ત. તો કનૈયા, તને એવું લાગતું હશે કે આ ભક્તો જ્ઞાની ભક્ત નથી, ભક્તિ કરીને એના બદલામાં કંઈક ને કંઈક માગશે. એટલે આગળ શું બોલ્યા છે? સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદની જ્ઞતો નેહ કિમ વદ. તે શુલ્ક દાસિકાની અવગ્રહ છે, તે અશુલ્ક દાસિકા. કંઈ પણ જાતના પગાર વિના સેવા કરવા વાળો માનદ સેવા આપતો હોય એવા નોકરડા જેવા તારા નોકર છે. અશુલ્ક દાસિકા, એના બદલામાં કઈ જોતું નથી. કને તું એવો ડર તને હશે છુપાઈ ગયો, જો દર્શન ના દેતો તો સાંભળી લે બે કાનથી. તે અશુલ્ક દાસિકા. હા, તારા ભક્તિના બદલામાં કોઈ લૌકિક સુખની અપેક્ષા નથી. હવે તારા ભક્ત છે, કરી લે તપાસ. ને તોય કૃષ્ણ બોલ્યા નહીં. પછી એક સખીને બહુ દુઃખ થયું અને એની સાથે સુરપરો હોય ને બીજી સખીઓ બોલવા લાગી. વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયા દૃષભતે વયં રક્ષિતામુહુ. વિષ જલાપ્યયાદ, કનૈયા વિરહમાં વિરહમાં તારે મારી નાખવા હોય એવું અમને સ્પષ્ટ લાગે છે. તું નિષ્ઠુર છો, ભગવાન તો દયાળુ હોય. ભગવાન અને નારાયણ શબ્દ તારા માટે સોંપતો હોય એવું અમને લાગતું નથી. અને જો અમને આ વિરહના તાપમાં મારી નાખે છે તો વિષ જલાપ્યયાદ, તે દિન કાળી નાગના ઝેરથી ઝેરી થયેલા યમુનાના નીર પીધાને મરી ગયા તો પછી જીવાડ્યા કેમ? અગાસુર ને બકાસુર જેવાના જુલ્મથી મરી જતા હતા તો જીવાડ્યા કેમ? મારવાની ઈચ્છા હતી તો તેથી મરી જવા દેવાતા. આટલું સખીઓ બોલી. અને આગળ શું બોલી? વરદ નિઘ્ન તો નેહ કિમ બધઃ. કૃષ્ણ સાંભળો, બંસી બજાવતે બજાવતે નજર કરી અને ચિત્તને ચોરી લીધા. તો સાંભળો, તલવાર લઈને કોઈની હત્યા કરવી એને જ હત્યા કહેવાય? વરદ નિઘ્ન તો
નેહો કિમ વધઃ. તો આમ નજર કરી કરીને હૃદયને ચોરી લીધા અને તારા બન્યા ને તારી પાછળ દોડવા લાગ્યા ને નાચવા લાગ્યા, અને પછી તું અંતર ધ્યાન થઈ અને આમ વિરહમાં મારી નાખે તો એને વધ ના કહેવાય? કિમ ને વધ, એને વધ ના કહેવાય? તો પછી પેલા આઘાસુર ને બકાસુર આવ્યા ને ત્યારે મરી જવા દેવાતા, અને કેમ જીવાડ્યાને જીવતા કર્યા. અને પછી કોઈ સખી બોલીને બધી બરાબર એને સહકાર આપ્યો, તું સાચી છો. શું બોલી? નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રવ વિઘન સારથી તો વિશ્વગોપ્તયે સખૌ દેવાન સાત્વતાંગુલે. પછી સખે શું કીધું? ન ખલુ ગોપિકા, હા હવે જ અમને ખબર પડી કે તું નિષ્ઠુર છો, કઠોર છો, કપટી છો. બિચારી યશોદા કેટલી ભોળી. અને નાથ, યશોદાનો એક પણ ગુણ તમારામાં નથી આવ્યો. જો એનો ગુણ આવ્યો તો તમે આવા ના હો ને દયાળુ. ન ખલુ ગોપિકા, તમે ગોપી યશોદાના નથી. નંદ નો ભવાન, નંદનાય નથી. અને તમને ઓળખીએ છીએ. પછી અંદરથી કૃષ્ણ બોલ્યા, બહારથી વિરહ છે ને અંદરથી ભગવાનનો સંયોગ છે. અને એક વાત ચોક્કસ કે પોતાના કોઈ ખૂબ જ પ્રિય સ્વજન એની સાનિધ્યમાં રહેતા હોય અને જે એના પ્રત્યે પ્રેમ હોય, એના કરતા એના વિયોગમાં પ્રેમ વધારે પુષ્ટ બને છે. આમ ભગવાનના વિયોગમાં ભક્તના હૃદયમાં ભાવ વધે છે, એની વૃદ્ધિ થાય છે. બીજું, કૃષ્ણ કનૈયા સમજે છે કે આ ગોવાળો આગળ મને મેળવવા માટે કોઈ સાધન નથી, નિસાધન ભક્તો છે. અને હમણાં જ પેલો અક્રૂર મને તેડવા આવશે. અને યદા યદા એ ધર્મસે ગ્લાનિર ભવતી ભારત, એના માટે મહાભારતના યુદ્ધની તૈયારી કરવા જવું છે. ત્યારે અમારો વીર સહન કરી શકશે? અને એની સામે એને જોવો હોય તો હું નાચવાનો નથી. હવે નહીં માયો સદા સન્મુખ મને જોઈ શકે કે નહીં, ગોપીઓ મને જોઈ શકે, નહીં ગોવાળો જોઈ શકે. પણ એકવાર આ નૃત્ય કરતા 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 અંતર્ધાન થઈ જાઉં અને વિરહમાં મને યાદ કરતા આંખ વીંચી જાય અને યોગી જેવી સમાધિ લાગી જાય અને અંદર જોઈને અનુભવ થઈ જાય તો મારા વિરહમાં આંખ વીંચીને મને યાદ કરશે ને એને સમાધિ લાગશે. હવે દિવ્ય અલૌકિક એને સમાધિ યોગ પ્રાપ્ત થાય. એટલા માટે ભગવાન અંતર્ધ્યાન થયા છે. એટલે સખી બોલી, ન ખલુ ગોપિકા, તમે ગોપી યશોદાનાય નથી, નંદ નો ભવાન, નંદનાય નથી. પછી કનૈયા અંદરથી બોલ્યા, તો કોનો છું, તમે મને ઓળખો છો? હા, ઓળખીએ છીએ. અને શું બોલ્યા? અખિલ દેહી નામ અંતરાત્મદ્રક, આખા વિશ્વમાં વ્યાપેલો ભગવાન છે. ગીતા કહે ને, મમે વાંસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. રાસલીલામાં જે સિદ્ધાંત આવે એમાં ગીતાજી મંત્ર નથી, તો રાસ શૃંગારનું વર્ણન હશે તમે વિચાર કરો, ગીતા છે પણ પ્રેમ ગીતા છે. હા, તું અખિલ વિશ્વનો નાયક છે, તને ઓળખીને પ્રેમ કર્યો છે, ગોવાળ માનીને તને પ્રેમ નથી કર્યો. તો કનૈયો કે ભલે, હું નંદનો નથી, યશોદાનો નથી, અખિલ વિશ્વનો એક નાયક છું અને કોટી બ્રહ્માંડનો અધિપતિ છું. તમે મને ઓળખી ગયા તો મારું શું કામ પડ્યું મને બોલાવો છો? કૃષ્ણ અંદર આવો પ્રશ્ન કર્યો. ત્યારે સખીઓ શું બોલી છે? કર સરોરુહમ કાંત કામદામ શિરસી ધેઇન શ્રી કર ગ્રહ. શું બોલ્યા છે ગોપીજનો? ભગવાન બોલ્યા કે ભલે હું નંદનો નથી, યશોદાનો નથી ને પરમાત્મા છું, તમે મને ઓળખી ગયા તો તમારા પર શું કૃપા કરવા માટે પ્રગટ થાઉં? એટલે સખ્યો બોલી, શું? કર સરોરુહમ, તમારા સુંદર સુંદર હાથ અમારા મસ્તક ઉપર મૂકો. આજકાલ યુવાન અને કોઈ યુવતીઓ નાચતા હશે એના જેવી કથા હશે? મને સ્પષ્ટ કહેજો. એટલા માટે નહીં, કૃષ્ણને માટે હાથ મૂકવાનું શા માટે કહે છે? સંસારનો ત્યાગ કરેલો કોઈ તપસ્વી જંગલમાં તપ કરતો હશે
અને એની આગળ જઈને મસ્તક નમાવીએ અને આશીર્વાદ આપીને માથે હાથ મૂકે ને સ્પર્શ થાય તો બુદ્ધિ પવિત્ર બની જાય. સ્વયં ભગવાન મસ્તક ઉપર હાથ મૂકે તો બુદ્ધિ પવિત્ર બને કે નહીં? એટલે આગળ કહ્યું છે કે કાંત કામદમ, જે બુદ્ધિની અંદર કામનાઓ અને વાસનાઓ ભરી છે નાથ, એ મસ્તક ઉપર હાથ મૂકો એટલે બુદ્ધિ પવિત્ર બની જાય.